ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છે બધાને? આપણે પાછું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર દેટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ અવર લાઈફ પ્રોસેસ અને વેરી વેરી એસેન્શિયલ ફોર અવર લાઈફ પ્રોસેસ. એક કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન, વન ઓફ ધ પાર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. આપણે લાસ્ટ ટાઈમ એક ચેપ્ટર નંબર 6માં ફર્સ્ટ લેક્ચર આપણે સ્ટડી કર્યો. It is called life process. What is called life process? Are you know very well about the life process? Last time we studied about that life process. તો શું છે life process? Life process is the maintenance or existence of our living organisms. The essential process for the existence of our living organisms is called sustaining of our life is called life process. That one of the process, control and coordination, it is also life process. So what is the means of control coordination? ચાલો આપણે આજે આ સ્ટડી કરવાનો છે કંટ્રોલ અને કોર્ડિનેશનનું કામ કેવી રીતે આપણા બોડીની અંદર થતું હશે. જો કંટ્રોલ અને કોર્ડિનેશન ન થાય ને તો બધા પોતપોતાની રીતે તમામ સિસ્ટમો પોતાનું કામ કરે. જેમ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ એનું કામ કરે, એક્સાઇટરી સિસ્ટમ એનું કામ કરે, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ એનું કામ કરે. તો આવી રીતે બધા જ સિસ્ટમ વચ્ચે જો કોર્ડિનેશન ના હોય તો આખું બોડી લિવિંગ ઓર્ગેનિઝમનું સસ્ટેનિંગ અથવા એક્ઝિસ્ટન્સ રહે નહીં. તો આ બધું જ આપણે કંટ્રોલમાં હોય અને એનું કોર્ડિનેશનથી કામ થવું જોઈએ. એક એક્ઝામ્પલ આપો, આપણે સ્કૂલ હોય તો ત્યાં બધાનું કોર્ડિનેશન કરનાર એક વ્યક્તિ હોય જેને આપણે પ્રિન્સિપાલ અથવા કોર્ડિનેટર કહીએ છીએ. એ બધી જ એક્ટિવિટીનું કોર્ડિનેટ કરે, ટાઈમ ટેબલ પણ બનાવે, અધર એક્ટિવિટી પણ કરે, કલ્ચર એક્ટિવિટી પણ કરે, ટીચરો સાથે, ટ્રસ્ટી સાથે, બધા સાથે કોર્ડિનેટ કરી અને સ્ટુડન્ટ, પેરેન્ટ્સ બધાની સાથે બહુ સ્મૂથલી સિસ્ટમેટિક કોર્ડિનેશન કરે. એટલે જ આખું મોટું એક ઇકોસિસ્ટમ ચાલતું હોય. એમ આપણા બોડીની અંદર પણ આવું એક ઇકોસિસ્ટમ ચાલતું હોય. તેના માટે વેરી ઇમ્પોર્ટન્ટ જો રોલ કોઈનો હોય તો કંટ્રોલ કોર્ડિનેશનનો છે. વિથઆઉટ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન વી કેન નોટ લીવ, વી કેન નોટ એલાઇવ. ચાલો એ ચેપ્ટરમાં જોઈએ શું કહે છે. તો કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન, ફર્સ્ટ પોઈન્ટ, વર્કિંગ ઓફ અવર બોડી ઇઝ સિસ્ટમેટિક મેનર. આખું બોડી સિસ્ટમેટિક મેનરથી વર્ક કરે. લાઈક વી હેવ એ કોમ્પ્લેક્સ સિસ્ટમ. આપણી પાસે તો વેરી કોમ્પ્લેક્સ સિસ્ટમ છે, તો એ આપણું બોડી છે ને એ વર્કિંગ એટ એ સિસ્ટમેટિક મેનર, બટ ઇટ ઇઝ અ વેરી એડવાન્સ ટાઈપ. પાછું છે એ કોમ્પ્લેક્સ અને એડવાન્સ છે. અમીબાજી એવું નથી, આપણા મલ્ટીસેલ્યુલર એનિમલમાં પાછું વેરી કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇઝ ધેર. બધા એકબીજા સાથે કોરિલેટેડ હોય. All process in our body is a very complicated, still the body is working so efficiently. એટલે આપણા બોડીને બહુ સારી રીતે વર્ક કરવું પડે. જો એક એક્સેટરી સિસ્ટમ રિસાઈ જાય તો આપણને મુશ્કેલી પડે, અને સાથે સાથે જો ડાયજેસ્ટિવ સિસ્ટમ એક રિસાઈ જાય, એક જ ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ડિસ્ટર્બ થાય, આખા બોડીની તમામ સિસ્ટમ બગડી જાય. તમે જોઈ શકો છો ને, ક્યારેક આપણને સાદું પેટમાં દુખતું હોય ને તો આપણું બ્રેઇન પણ કામ ન કરે. એટલે બધા જ સિસ્ટમને ઇફેક્ટ થાય છે. ધ હોલ બોડી સિસ્ટમ્સ આર ઇન ધ ઇન્ટરકનેક્ટેડ એન્ડ વર્ક લાઈક એ ટીમ. ટીમની જેવું એમણે કામ કરવું પડે, અને જો એ ટીમની જેમ કામ કરે ને તો જ આપણું બોડી સિસ્ટમ સારી રીતે સ્મૂથલી આખું ડેડિકેટેડ રીતે કામ કરી શકે. એક્ઝામ્પલ તરીકે ધારો કે સ્ટમચ શુડ બી પ્રિપેર્ડ વિથ ધ ગેસ્ટ્રિક જ્યુસીસ ટુ ડાયજેસ્ટ ઇટ, તો જ આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ ચાલે. તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખતમ થઈ જાય, સ્ટમચમાં ડાયજેશન થાય નહીં અને પોતાના ગેસ્ટ્રિક જ્યુસ આપે નહીં, ત્યાં બધું જ ફૂડ અટકી જાય. એટલે એક એક ઓર્ગન, એક એક ટિશ્યુ અને એક એક સેલ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર ધ કંટ્રોલ કોર્ડિનેશન ધેર ઇઝ અ સિસ્ટમ ઇનસાઇડ અવર બોડી. Two types of systems. One number nervous system, another system is called
હોર્મોનલ સિસ્ટમ અથવા એન્ડોક્રાઇન સિસ્ટમ. આ બે સિસ્ટમ જ એવી છે કે જે આપણા હોલ બોડીનું કંટ્રોલ અને કોર્ડિનેશનની રિસ્પોન્સિબિલિટી આ બે સિસ્ટમને આપણે આપેલી છે. એક નર્વસ સિસ્ટમ આપણા બોડીમાં છે અને એક હોર્મોનલ સિસ્ટમ એટલે એન્ડોક્રાઇન સિસ્ટમ. અને આ બેની આજુબાજુ આપણે આખું ચેપ્ટરનું સ્ટડી કરવાનો છે. બહુ મજાનું ને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એટલી બધી મજા આવશે આ ચેપ્ટરમાં કે આખા બોડીનું આ ફંક્શન જાણવાની આપણને આતુરતા થશે. વી હેવ ટુ ઇગરલી વેઇટ ફોર ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ નર્વસ એન્ડ એન્ડોક્રાઇન સિસ્ટમ. તો આ નર્વસ ને એન્ડોક્રાઇન છે શું? નામ થોડું સાંભળ્યું છે, એન્ડોક્રાઇન સિસ્ટમ. એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કેવી સિસ્ટમ? આપણા હોર્મોનલ સિસ્ટમ, આપણા હોર્મોન્સ છે, કેટલીક ગ્લેન્ડ્સ છે, એ બધી જ ગ્લેન્ડ્સમાંથી સ્પેશિયલ ટાઈપના હોર્મોન્સ રિલીઝ થાય છે. કેમિકલ હોર્મોન્સ એટલે કેમિકલ છે. આ હોર્મોન્સ એટલે કેમિકલ, બીજું કાંઈ નહીં હો મિત્રો. સ્પેશિયલ ટાઈપના કેમિકલનું સિક્રેશન થાય છે. સ્પેશિયલ ટાઈપના કેમિકલ જે છે એ પોતાના સ્પેશિયલ ફંક્શન આપે છે. તમને જાણીતું એક એક્ઝામ્પલ આપો. આપણી જે હાઇટ છે એ વધે છે કે ઘટે છે, અથવા ઓછી હોય અથવા વધારે હોય, તો એમાં સ્પેશિયલ ટાઈપનો હોર્મોન્સ છે, ગ્રોથ હોર્મોન્સ છે, GH તરીકે આપણે ઓળખીએ. આપણે આ ચેપ્ટરમાં આગળ સ્ટડી કરશું. તો આવા સ્પેશિયલ ટાઈપના હોર્મોન્સને લીધે આપણું કંટ્રોલ કોર્ડિનેશન થાય છે. જો હોર્મોન્સ પણ રિલીઝ થતાં બંધ થઈ જાય ને, આખી સિસ્ટમ બંધ થાય. જો મિત્રો સમજો આખી વાત. આ એવું ઇકોસિસ્ટમ જેવું આખું ચેનલ છે, આખી એક ફૂડ ચેઇન છે, વન ટાઈપ ઓફ ફૂડ ચેઇન છે. ફૂડ ચેઇનમાં કોઈ એક એનિમલ, કોઈ એક લિવિંગ ઓર્ગેનિઝમ જો વધી જાય તો આખી ફૂડ ચેઇન ડિસ્ટર્બ થઈ જાય. એમ આપણા આખા બોડીમાં જો કોઈ એક ઓર્ગન્સ અથવા ઓર્ગનલ્સ અથવા કોઈ સેલ ડિસ્ટર્બ થશે એટલે હોલ બોડીમાં થોડું ડિસ્ટર્બન્સ ચાલુ રહેશે. એટલે આખા બોડી માટે ઓલ ધ ઓર્ગન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો લીવર જે છે, આપણે માનીએ લીવર ક્યાં આપણે સબસિડરી ઓર્ગન છે ને ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. પણ જો લીવરને તકલીફ પડે તો લીવરના કેટલા બાઇલ જ્યુસ ન આપે, એટલે કેટલા કામ ત્યાંથી રિસાઈ જાય અને કેટલા બધા કામ અટકી જાય. એટલે ઓલ ઓર્ગન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ in control and coordination of our whole body. Now one of the process for the living organism we earlier discussed about that, is called very important process in living organism is called movement. અને પછી આપણે લાઈફ પ્રોસેસમાં કેટલી બધી ડિસ્કશન કરી હતી, યાદ કરો. સેલ્યુલર મૂવમેન્ટ હોઈ શકે, ગ્રોથ મૂવમેન્ટ હોઈ શકે, કેટલી બધી ડિસ્કશન કરી છે. એ જ ડિસ્કશન પાછી મારે અહીંયા કરવાની છે. મૂવમેન્ટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ફોર ધ લિવિંગ ઓર્ગેનિઝમ. યસ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમને એમ થાય કે આપણે રનિંગ કરીએ, પ્લેઇંગ કરીએ, એ જ આપણા માટે મૂવમેન્ટ છે? ના, આપણા બોડીનો ગ્રોથ થાય છે એ મૂવમેન્ટ. તો પ્લાન્ટમાં આવું મૂવમેન્ટ થાય છે? ચાલે છે પ્લાન્ટ? નહીં. તો એનું મૂવમેન્ટ કેવી રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ? તો એનો રૂટમાં ગ્રોથ થાય છે, એનો સ્ટેમમાં ગ્રોથ થાય છે, એનો સાઈડમાં ગ્રોથ થાય છે. તો આ પણ એક પ્રકારનું મૂવમેન્ટ જ છે એનામાં. એટલે જ એને આપણે લિવિંગ ઓર્ગેનિઝમમાં મૂક્યું છે. હજી પ્લાન્ટની અંદર કેટલાક સેલ છે, એનું પણ સેલ્યુલર ટાઈપે પણ મૂવમેન્ટ થાય છે. તો મૂવમેન્ટ ઇન પ્લાન્ટ ડ્યુ ટુ ધ ગ્રોથ અને કાં તો ઇન્ટરનલ બોડી ડિઝાઇન, અંદરની બોડી ચેન્જીસ થાય છે અને એનો ગ્રોથ થાય છે. કયો ગ્રોથ થાય છે તમે બધાને ખબર છે? જર્મિનેટિંગ ઓફ સીડ્સ. એક નાનું બી વાવ્યું હોય અને ઉગે છે, જર્મિનેટિંગ થાય છે. સીડલિંગ કમ્સ આઉટ ફ્રોમ ધ સોઇલ. સોઇલમાંથી આખું સીડ બહાર આવે છે, નાનો પ્લાન્ટ બને છે. ઇફ ધ ગ્રોથ સ્ટોપ્સ, સીડલિંગ કેન નોટ મૂવ આઉટ ઓફ ધ સોઇલ. જો ગ્રોથ બંધ થઈ જાય તો સીડલિંગ એટલે એમાંથી પ્લાન્ટ ન બને અને બધું જ મૂવમેન્ટ વગર બધું જ બંધ થઈ જાય, એનો ગ્રોથ જ બંધ થઈ જાય. એ રૂટમાંથી ગ્રોથ થતો હોય, સ્ટેમમાંથી થતો હોય, બધો જ બંધ થઈ જાય. અને ઇન્ટરનલ બોડી ચેન્જીસમાં પણ એનો ગ્રોથ થાય છે. ફોલ્ડિંગ ઓફ ધ લીવ્સ ઓફ ધ ટચમી પ્લાન્ટ. તમે બધાએ જોયું છે ને ટચમી પ્લાન્ટ. આ ટચમી નોટ પ્લાન્ટ એટલે શું? માઇમોસા. હવે નામ સાંભળ્યું છે માઇમોસાનું.
આ ટચ મી નોટ પ્લાન્ટને આપણે જો ટચ કરીએ એટલે તમને ખબર છે એના લીવ્સ છે એ બધા ફોલ્ડિંગ થઈ જાય, પીડાઈ જાય, કોલેપ્સ થઈ જાય. ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન ધ વન ટાઈપ ઓફ ગ્રોથ. જો આ ગ્રોથ નથી, ગ્રોથ શું છે તો કે ગ્રોથ છે સીડ, જર્મિનેટિંગ ઓફ સીડ્સ ટુ કમ આઉટ ફ્રોમ ધ સોઇલ, ઇટ ઇઝ કોલ્ડ ગ્રોથ. અહીંયાથી જો મુવમેન્ટ છે જોઈ લો તો કે મુવમેન્ટમાં એવું ન માનતા કે મુવમેન્ટ ડ્યુ ટુ ઓનલી ગ્રોથ. અંડરસ્ટુડ? ઇટ ઇઝ ઇન્ટરનલ બોડી ચેન્જીસ, ઇટ ઇઝ કોલ્ડ મુવમેન્ટ. અને બીજું ટાઈપનું પ્લાન્ટમાં મુવમેન્ટ ડ્યુ ટુ ગ્રોથ પણ હોય. બોડી ચેન્જીસમાં શું હોય તો કે ફોલ્ડિંગ ઓફ લીવ્સ ઓફ ટચ મી નોટ પ્લાન્ટ માઇમોસા. આ ઇન્ટરનલ બોડી ડે ચેન્જીસમાં ગ્રોથ છે. હવે ઇન એનિમલ્સમાં આવું મુવમેન્ટ કેમ થાય તો બહુ પાક્કી જાણકારી છે આપણને કે એનિમલ્સ મુવમેન્ટ નોટ કનેક્ટેડ ટુ ગ્રોથ. ધારો કે માઉસ રનિંગ છે, ચિલ્ડ્રન પ્લેઇંગ છે, આ બધું જ એક્ટિવિટી થાય છે. આ એક્ટિવિટીમાં શું થાય છે તો કે એક્ટિવિટીમાં ગ્રોથ છે, એટલે મુવમેન્ટ છે પણ ગ્રોથ નથી. જોઈ શકો છો તમે આ બધી જ મુવમેન્ટો એવી છે કે જેમાં ચિલ્ડ્રન પ્લેઇંગ ઓન સ્વિંગ્સ, બરાબર, બફેલો ચોવિંગ ધ કોર્ડ, ધીસ આર નોટ એ મુવમેન્ટ caused by growth. That is the movement but not caused by growth. આ ગ્રોથ નથી. જો મુવમેન્ટ છે પણ ગ્રોથ નથી. તો પ્રોટેક્શન માટે પણ મુવમેન્ટ હોઈ શકે. યસ, જેમ કે મુવમેન્ટ ફોર ધ પ્રોટેક્શન, આઈસ ફોકસ બ્રાઇટ લાઇટ. જેવી આઈસ બ્રાઇટ લાઇટ ઉપર ફોકસ થાય એટલે આપણી આઈસ છે એ બીડાઈ જાય, બરાબર. એસોસિએટેડ વિથ ધ વિઝિબલ મુવમેન્ટ ઓલ્સો. યસ, કે થિંક અબાઉટ ધ રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન અવર એન્વાયરમેન્ટ. તો આપણી આઈસ છે એ બીડાઈ જાય છે, એ પણ મુવમેન્ટ એક પ્રકારની પ્રોટેક્શનની મુવમેન્ટ છે. આપણે સનલાઇટ સામે જોઈએ આપણી આઈસ તો આપણી આંખ છે એ આખી બીડાઈ જાય છે. જેમ સનલાઇટ ઉપર આપણે ફોકસ કરવા જઈએ કે આપણી આંખ બીડાઈ જાય. આ પ્રોટેક્શનની મુવમેન્ટ છે મુવમેન્ટ જ છે. જો બીજું, ટચ એ હોટ ઓબ્જેક્ટ્સ. જેવો ટચ કરીએ એટલે સડનલી આપણે ટેક આઉટ ઓવર બોડી ડિઝાઇન ઓર ઓવર રિસેપ્ટર ઓર્ગન. તો આ પણ એક પ્રકારની મુવમેન્ટ જ છે. એનિમલ્સમાં આવી મુવમેન્ટ થાય પણ એ ગ્રોથ માટેની મુવમેન્ટ નથી. કાં તો એ પ્રોટેક્શનની મુવમેન્ટ હશે અને કાં તો પોતાની ઇન્ડિવિડ્યુઅલ મુવમેન્ટ હશે. ઇટ ઇઝ નોટ કોઝડ બાય ગ્રોથ મુવમેન્ટ. ઓકે, all this movement in the response to the environmental factor such as a light, heat, cold, touch, etc. જો તમે લાસ્ટ ટાઈમ જે બધી મૂવમેન્ટ જોઈ તો જો સનલાઇટ સામે આપણી આંખ છે એ ટ્વિંકલિંગ થઈ ગઈ, બરાબર. હીટ સામે આપણે ઓબ્જેક્ટ ઉપરથી હાથ કે પગ લઈ લીધો. કોલ્ડ સામે પણ આપણી મૂવમેન્ટ થાય છે, આપણને થરથરવા લાગીએ છીએ. ટચ સામે મૂવમેન્ટ થઈ, તમે જોઈ લાસ્ટ ટાઈમ કે ટચ સામે પણ મૂવમેન્ટ થાય છે. ટચ મી નોટ પ્લાન્ટ માઇમોસા ટચ સામે મૂવમેન્ટ છે. તો ઓલ ધીસ મૂવમેન્ટ ઇન ધ રિસ્પોન્સ ટુ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર. કોઈક એન્વાયરમેન્ટલ ફેક્ટર છે કે જેની સામે આ મૂવમેન્ટ થાય છે. આ સચ એન્વાયરમેન્ટલ ફેક્ટર જે છે ને, લાઇટ, હીટ, કોલ્ડ, ટચ, આ બધાને આપણે કહેશું સ્ટિમ્યુલાઈ. નવો શબ્દ છે મિત્રો, સ્ટિમ્યુલાઈ. શું કહેશું? સ્ટિમ્યુલાઈ, કે જેની સામે આપણા લિવિંગ ઓર્ગેનિઝમ રિસ્પોન્સ કે રિપ્લાય આપે છે. એ બધા જ એન્વાયરમેન્ટલ ફેક્ટર that is called stimuli. The plural form is stimulus. One of the most important requirement for the controlling all the factor of the body is a systems for the rapid internal communication. તો આ બધાની સામે આપણું રેપિડ રિપ્લાય આપવા માટે કંઈક અંદર આપણા બોડીની અંદર સ્પેશિયલ ટાઈપની સિસ્ટમ હોય કે જેથી રેપિડલી એનો રિપ્લાય આપે. ઇન્ટરનલ કોમ્યુનિકેશન થવું જોઈએ. જો રેપિડલી રિપ્લાયનો, ધારો કે હું હોટ ઓબ્જેક્ટ્સ ઉપર હાથ મૂકું અને તરત આપણે ન લઈએ તો આ રેપિડલી રિપ્લાય ન મળે. રેપિડલી, ફાસ્ટ, સડનલી તો આપણો હાથ છે દાજી જાય, એટલે આ ઇન્જર થાય. તો એના માટે રેપિડલી રિપ્લાય, ઇન્ટરનલ કોમ્યુનિકેશન અંદર થવું જોઈએ બોડીની અંદર. ધ સેલ એન્ડ ધ ઓર્ગન્સ ઓફ ધ બોડી ડુ નોટ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી, ધે કોઓર્ડિનેટ્સ ટુ ઇચ અધર. એના બધા ઓર્ગન છે કોઈ ઇન્ડિપેન્ડન્ટ કામ નહીં કરે. એટલે બધા જ ઓર્ગનને આપણે all the
concerned organs of the body tissue and the organs that provide the control and coordination for the function. એટલે બધા જ બોડીને ટિશ્યુ છે, બોડી ડિઝાઇન છે, એના ઓર્ગન્સ છે, ટિશ્યુ અને ઓર્ગન્સ બંનેને પ્રોવાઈડ ધ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન ફોર ધ ફંક્શનિંગ. એટલે બધું જ કામ કરવા માટે ટિશ્યુ અને ઓર્ગન્સને કોર્ડિનેટ કરવું પડે, કંટ્રોલ કરવું પડે. તો એના માટે આપણી પાસે સ્પેશિયલ ટાઈપની બે નર્વસ સિસ્ટમ અને હોર્મોનલ સિસ્ટમ આપણને ગોડ ગિફ્ટેડ છે. આપણે હ્યુમન સાયકોલોજી, હ્યુમન્સ એનાટોમીની જ વધારે ડિસ્કસ કરશું. ઓલ ધ કન્સર્ન ઓર્ગન્સ એટલે જે ઓર્ગન કન્સર્ન છે ઓફ ધ બોડી ટિશ્યુ એન્ડ ઓર્ગન્સ દેટ પ્રોવાઈડ કંટ્રોલ કોર્ડિનેશન ફોર ફંક્શનિંગ. ફંક્શન કરવા માટે એની પાસે કંટ્રોલ કોર્ડિનેશન હોવું જોઈએ. માનો કે મારો હાથ હોટ ઓબ્જેક્ટને અડે છે તો મારો હેન્ડ્સ છે એ આપણા માટે કન્સર્ન ઓર્ગન છે of this activity. So this concerned organ or receptor organ to have a provide control and coordination of functioning. તો એના માટે કંટ્રોલ કોર્ડિનેશન કરવા માટે એને આપણી પાસે ગોડ ગિફ્ટેડ આપણા બોડીની અંદર બે સિસ્ટમ છે જેનું નામ છે હોર્મોનલ સિસ્ટમ એટલે એન્ડોક્રાઇન સિસ્ટમ અને બીજું છે નર્વસ સિસ્ટમ. શું પાછું છે સ્ટિમ્યુલાઈ? હમણાં જ મેં કીધું ધ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ ટુ વિચ ધ ઓર્ગેનિઝમ્સ રિસ્પોન્ડ એન્ડ રિપ્લાય ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ. બહુ વધારે ડિસ્કશનમાં ન પડો. તો વોટ ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ? એન્વાયરોમેન્ટલ ફેક્ટર ટુ ચેન્જ ઓવર ઓર ટુ રિપ્લાય ઓર રિસ્પોન્ડ ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ. હજી સારી રીતે કહું, નવો શબ્દ છે થોડો એટલા માટે આપણને ઓલું થાય. એન્વાયરોમેન્ટલ ફેક્ટર ચેન્જીસ થાય અને આપણો બોડી છે એનો રિસ્પોન્સ કરે, રિપ્લાય આપે બોડી એને. ધારો કે બહાર બહુ ગરમી થઈ ગઈ અને આપણને પરસેપ્શન થઈ ગયું, પરસેવો ખૂબ બળી ગયો, તો આપણે જો બોડીએ એન્વાયરમેન્ટલ ફેક્ટર સામે આપણે રિપ્લાય આપ્યો છે, કંઈક રિસ્પોન્સ આપ્યો છે. એ પછી રિસ્પોન્સ કયા ટાઈપનો છે એ જુદી વાત છે. તો જે રિસ્પોન્સ આપ્યો છે એન્વાયરમેન્ટલ ફેક્ટર સામે આપણે, એ એન્વાયરમેન્ટલ ફેક્ટર ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ. આ વર્ડ્સ બહુ યુઝ કરશું આપણે એટલે બરાબર યાદ કરજો. હું એ સ્ટિમ્યુલાઈ તરીકે શું લઈ શકું? લાઇટ લઈ શકું. જો આપણી આંખ છે ટ્વિંકલિંગ થઈ ગઈ, આંખ બંધ થઈ ગઈ. બીજું હીટ લઈ શકું, કોલ્ડ લઈ શકું, ટચ લઈ શકું. આ બધા આપણા સ્ટિમ્યુલાઈ છે કે જેને કારણે એન્વાયરોમેન્ટલ ફેક્ટર વિચ ધ ઓર્ગેનિઝમ રિસ્પોન્ડ ઓર રિએક્ટ ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ. જે બહારનું એન્વાયરોમેન્ટલ ફેક્ટર છે, એક્સટર્નલ એન્વાયરોમેન્ટલ ફેક્ટર ટુ વિચ ધ ઓર્ગેનિઝમ રિસ્પોન્ડ એન્ડ રિએક્ટ, એને કહેવાય આપણે સ્ટિમ્યુલાઈ. બહુ ઇઝી વર્ડ્સ, હવે પકડાઈ જશે તમને. હવે આપણી આ બે સિસ્ટમ, નર્વસ સિસ્ટમ ને હોર્મોનલ સિસ્ટમ, આખું ચેપ્ટર આ બે પાર્ટમાં વહેંચાયેલું છે. એક પાર્ટ નર્વસ ને એક પાર્ટ હોર્મોનલ સિસ્ટમ. શું કામ કરે છે? આ બંને કામ ભેગા થઈ અને આપણને કંટ્રોલ કોર્ડિનેશન કરે છે આપણા બોડીનું. આ એનિમલમાં જ પ્રોવાઈડ છે મિત્રો. આ બંને સિસ્ટમ એનિમલમાં જ છે. તો પ્લાન્ટમાં આવું કંઈ થશે એની ચર્ચા કરશું. પ્લાન્ટ પાસે આવું નર્વસ સિસ્ટમ નથી. કોઈ આપણને ટાંચણી અડાડે, પિન કરે અને આપણે એનો પિન પોઈન્ટ છે, એ ટીપ પોઈન્ટ છે, એને લીધે આપણું બોડી છે એને રિસ્પોન્સ આપે છે કે બીકોઝ ઓફ ધ નર્વસ સિસ્ટમ. પણ પ્લાન્ટ પાસે આવી કોઈ નર્વસ સિસ્ટમ નથી. એને તો ગોડે ફક્ત એક જ હોર્મોનલ સિસ્ટમ જ આપી છે, બીજું કશું આપ્યું નથી. અને હોર્મોનલ સિસ્ટમથી જ એણે આખું કંટ્રોલ કોર્ડિનેશન કરવાનું છે. બોલો, છે ને અમેઝિંગ થોટ્સ, અમેઝિંગ સ્ટોરી છે ને કે એનિમલને બંને આપ્યું છે ગોડે. જુઓ, નર્વસ એ આપ્યું ને હોર્મોનલ સિસ્ટમ એ આપ્યું ફોર ધ કંટ્રોલ કોર્ડિનેશન ઓફ અવર બોડી. But in plant have only hormonal system for the control and coordination. Absence of nervous systems in all the plants. જો બોલો કેવું છે, ગજબનું છે ને. એ આખું હોર્મોનલ સિસ્ટમથી પ્લાન્ટ પોતાનું કંટ્રોલ કોર્ડિનેશન કરશે. અને આપણે બે છે આપણી પાસે, નર્વસ એ છે અને હોર્મોનલ છે. એટલે પહેલું આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ નર્વસ સિસ્ટમ. જોઈએ, એનિમલમાં આવું નર્વસ સિસ્ટમ છે. પ્લાન્ટ હેવ નોટ એ નર્વસ સિસ્ટમ.
હાઉ ડુ વી ડિટેક્ટ વી આર ધ ટચિંગ ધ હોટ ઓબ્જેક્ટ્સ? આપણને કેમ ખબર પડશે કે વી આર ટચિંગ દેટ ઇઝ અ હોટ ઓબ્જેક્ટ્સ? તો બ્રેઇનને જે ફીલ કરાવશે ને ડ્યુ ટુ નર્વસ સિસ્ટમ. આખી અંદર એક ન્યુરોન નર્વ ભેગા થઈ અને એક નર્વસ સિસ્ટમ બનાવશે. આખી સિસ્ટમ ચેનલિંગ મેસેજિંગ પાસ ઓન કરશે બ્રેઇનને, અને બ્રેઇન પાછો રિસેપ્ટરી ઓર્ગન્સને મેસેજ પાસ ઓન કરશે. દેટ ઇઝ એ હોટ ઓબ્જેક્ટ્સ. આખી ચેનલ છે, આખી લિંક છે બ્રેઇન સાથેની. જો એ તૂટી જશે ને ડિયર ફ્રેન્ડ્સ, તો આપણને કોઈ પેઇન નહીં થાય. પેઇન કિલરમાં શું થાય ખબર છે? આ નર્વસ સિસ્ટમ છે ને, એ નર્વસ સિસ્ટમને આખું બેભાન કરી દે, એટલે આપણને પેઇન થતું બંધ થઈ જાય. જે ઇન્જેક્શન આપે છે, એનેસ્થેસિયા આપે છે, શું કરે છે? આ નર્વસ સિસ્ટમને બેભાન કરે છે. એ નર્વસ સિસ્ટમને સાવ થોડાક સમય માટે એને ડાય કરી દે છે, ફોર અ શોર્ટ ટાઈમ માટે. એટલે આપણને કોઈ પેઇનની ઇફેક્ટ બ્રેઇનને ખબર પડતી નથી, એટલે આપણું ઓપરેશન સરસ થઈ જાય છે, અને કંઈ આપણને પેઇનની કોઈ ફિલિંગ્સ પણ આવતી નથી અને પેઇન પણ થતું નથી. નર્વસ સિસ્ટમ, માનો કે એક સેલ છે, તમને બધાને ખબર, સેલ સેમ ફંક્શનિંગ સેલ એન્ડ ધ પ્રિપેર્ડ ટિશ્યુ. ધ ગ્રુપ ઓફ સેલ સેમ ફંક્શનિંગ ઇઝ કોલ્ડ ટિશ્યુ, એન્ડ ધ ગ્રુપ ઓફ ટિશ્યુ ઇઝ નોન એ સિસ્ટમ. ઓર્ગન અને ઓર્ગન, ગ્રુપ ઓફ ઓર્ગન ઇઝ કોલ્ડ સિસ્ટમ, એન્ડ ગ્રુપ ઓફ સિસ્ટમ ધેન ઓર્ગેનિઝમ ઇઝ ફોર્મ. આવું એક તમે એટલે જ આપણે કહીએ છીએ સેલ ઇઝ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ ધ હોલ બોડી, હોલ સિસ્ટમ ઓફ અવર લાઈફ ઓર ધ ઓર્ગેનિઝમ. તો આ એક સિસ્ટમની જ મારે વાત કરવી છે, એટલે એનો જ સેલ હું લઈશ, નર્વ સેલ. ડાયજેસ્ટિવની વાત કરું તો ડાયજેસ્ટિવ સેલ નથી. સેલ ભેગા થઈ એટલે ટિશ્યુ બને. ગ્રુપ ઓફ સેલ સેમ ફંક્શનિંગ ઇઝ કોલ્ડ ટિશ્યુ, એટલે એ નર્વસ ટિશ્યુ બનશે. નર્વસ ટિશ્યુ મેડ ઓફ એ નર્વસ સિસ્ટમ, એન્ડ નર્વસ સિસ્ટમ ઇન ધ ઓર્ગેનિઝમ ધેન ફોર્મ એ ઓર્ગેનિઝમ, એન્ડ ધેન એ લાઈવ ઓર્ગેનિઝમ. તો આ નર્વસ સેલ શું છે? એ નર્વસ સેલ એ જ આપણો છે ન્યુરોન. નર્વસ સિસ્ટમ્સ ફોર્મ્સ એ નેટવર્ક થ્રુ આઉટ ધ બોડી ફોર ધ કન્ડક્ટિંગ ઇન્ફોર્મેશન વાયા ધ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ. જો અહીંયા થોડુંક ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ છે. તમને એમ થાય કરંટ ન લાગે સર આપણને? અરે પણ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ઇલેક્ટ્રિક કરંટ જ છે. યસ, આપણા બોડીની અંદર આવો ઇલેક્ટ્રિક કરંટ જ પાસ ઓન થાય છે, પણ એટલો માઇક્રો લેવલનો હોય છે ને કે આપણે એનો અહેસાસ થતો નથી. બાકી છે તો ઇલેક્ટ્રિક કરંટ જ, ડિયર ફ્રેન્ડ્સ. તો બહુ સરસ વાક્ય છે, બહુ સેન્ટેન્સ. નર્વસ સિસ્ટમ ફોર્મ્સ એ નેટવર્ક. આખા બોડીની અંદર આખું નર્વસ સિસ્ટમ હોય. આપણી ફિંગરિંગમાં હોય, આપણા લેગ્સમાં હોય, આપણા હેન્ડ્સમાં હોય, બ્રેઇનમાં હોય, બધે જ આવું નર્વસ સિસ્ટમ હોય, જેને કારણે આપણે બધી જ પ્રકારની ફિલિંગ્સ કરી શકીએ. ટચની ફિલિંગ કરી શકીએ, બધા સેન્સેશન આપણને મળે છે બિકોઝ ઓફ ધ નર્વસ સિસ્ટમ. ફોર્મ્સ એ નેટવર્ક થ્રુ આઉટ ધ બોડી. આખા બોડીમાં એનું નેટવર્ક છે. કન્ડક્ટિંગ ધ ઇન્ફોર્મેશન, બધી જ ઇન્ફોર્મેશન એને મળે છે, બધી જ ઇન્ફોર્મેશન વાયા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ. બધા જ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ભેગા કરે અને બધી જ ઇન્ફોર્મેશન બ્રેઇન સુધી પહોંચી જાય. ધ રિસેપ્ટર આર યુઝલી લોકેટેડ ઇન અવર ધ સેન્સ ઓર્ગન્સ. એટલે જ આપણે બોલીએ છીએ ને 5 સેન્સ છે. એ 5 સેન્સમાં બધી જ જગ્યાએ રિસેપ્ટરી ઓર્ગન છે, ત્યાં બધે જ આવી નર્વસ સિસ્ટમનું નેટવર્ક છે આખા બોડીમાં. એટલે જ આપણે ટંગ છે ને આપણા મોઢામાં, જીભ, એની ન્યાય તે નર્વસ સિસ્ટમ છે. આઈસ છે, પછી ઇયર છે, સ્કિન છે, આ બધી જગ્યાએ નર્વસ સિસ્ટમ છે, અને જેને કારણે બધું જ ફીલ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ બ્રેઇનને મળે છે અને બ્રેઇન પાછો રિસેપ્ટરી ઓર્ગનને મેસેજ આપે છે. સચ એઝ ધ ઇનર એર, ધ નોઝ, ધ ટંગ એટસેટ્રા હેવ એ નર્વસ સિસ્ટમ. એટલે જ આપણે ટેસ્ટ કરીએ છીએ ને જીભને, અને જીભને ટેસ્ટ કરીએ આપણે ઘણા બધા ટેસ્ટો ફીલ થાય છે, અને ટેસ્ટ બ્રેઇનને પણ ખબર પડે છે. અને આપણા માઉથની અંદર જે વોટરિંગ થાય છે ને અમુક ખોરાક જોઈને, ફૂડ ચેક કરીને આપણને ભાવતું ભોજન, એ પણ નર્વસ સિસ્ટમ છે. એ એન્ડોક્રાઇન છે અને નર્વસ બે કોર્ડિનેટનું કામ કરે છે. સો ધ ગેસ્ટેટરી રિસેપ્ટર, એટલે ગેસ્ટેટરી છે, મેં તમને આની પહેલાં કીધું, ગેસ્ટેટરી વર્ડ્સ આવે એટલે તમારે શું યાદ કરવું? ડિટેક્ટ ધ ટેસ્ટ. સ્ટમચ યાદ કરો, ગેસ્ટ્રિક જ્યુસ યાદ કરો,
મેં અમુક તમને કીવર્ડ્સ આપ્યા હતા કે જો આવું આવે તો તમારે આ જ વસ્તુને પકડવાની છે. તો આ ગેસ્ટેટરી રિસેપ્ટર એટલે ટંગ છે આપણું, શું કામ કરે? ટેસ્ટનું કામ કરે. આપણામાં ઓલ્ફેક્ટરી રિસેપ્ટર છે જે નોઝ એટલે સુગંધ સ્મેલનું કામ કરશે. જ્યારે સ્મેલ આવે ત્યારે સમજવાનું ઓલ્ફેક્ટરી રિસેપ્ટર છે, ધારો કે નોઝ. અને બે વધારાના આપણી ટેક્સ્ટબુકની બહારના મૂક્યા છે મેં, થર્મો રિસેપ્ટર એટલે થર્મો શબ્દ છે હીટ માટે સંકળાયેલો છે, હીટ એટલે કોલ્ડ, એટલે માટે સ્કિન કામ કરે છે આપણને, જો ને પરસેપ્શન થઈ ગરમીમાં. અને ફોનો રિસેપ્ટર ઇયર્સનું કામ કરે, એટલે જ એના ઉપરથી પડ્યું છે ને ઇયરફોન્સ, તમે જે સાંભળો છો એ ઇયરફોન્સ એટલે ઇયરનું કામ કરે, સાઉન્ડ છે એનું કેચઅપ કરે. અને આ કામ આપણા જે ઓર્ગન્સ છે ઇયર એની સાથે કરે. એટલે આવા રિસેપ્ટરી ઓર્ગન્સ છે જે આપણને ડિટેક્ટ કરે છે ટેસ્ટ, સ્મેલ, હોટ ઓર કોલ્ડ ઓર ઇયર્સ. સાઉન્ડ આપણને બધું કેચઅપ કરીને આપે છે. અને જેને કારણે આપણા બ્રેઇનને આ બધો જ મેસેજ મળે અને બ્રેઇનને આ બધા જ મેસેજથી આપણું બ્રેઇન એને કમાન્ડિંગ કરે કે આમ કરવાનું છે. તો હવે થોડુંક વાત સમજાઈ ગઈ મિત્રો. બહુ મજાનું ચેપ્ટર છે અને બુકમાં એવી રીતે બધું ટ્વિસ્ટ કરીને આપ્યું છે ને કે તમે વાંચવા બેસો તો બહુ સમજવું પડે. એટલે તમારા માટે આવી નાની નાની સ્લાઇડો બનાવી છે, એટલી મજા આવે કે આ સ્લાઇડનું તમારે હોમવર્ક કરવાનું છે, એક નોટબુક બનાવવાની છે અને આખી ટેક્સ્ટ બુક આમાં ઇન્વોલ્વ છે. થોડું મેં પોતાનું વધારાના કેટલાક કન્સેપ્ટ પણ આમાં મૂક્યા છે, એટલે બહુ મજા આવશે. એક એક વાત તમને સમજાઈ જાય, પણ નાજુક અને શાંતિથી પેશન્સ સાથે તમારે આ કામ કરવું પડે તો તમને જલ્દી સમજાઈ જશે. એક એક વર્ડ્સ, એક એક લાઇન આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકને માઇક્રોસ્કોપિક લેવલે સ્ટડી કરવો છે. નર્વસ સેલ, હમણાં આપણે જોયું ને નર્વસ સિસ્ટમ, એનો નર્વસ સેલ હોય પછી નર્વસ સિસ્ટમ બને. એ જે નર્વસ સેલ છે એ સેલનું નામ છે ન્યુરોન. એક કન્ફ્યુઝ વર્ડ્સ ન થાય. હવે આપણે થોડાક અંદર જઈએ છીએ, ન્યુરોન વિશે સ્ટડી કરીએ. તો ન્યુરોન શું છે આપણે એની ફિગર એક ચેક કરીએ. આપણે બધા જાણીએ છીએ ફિગર. તમે ફિગરમાં જોઈ શકો છો આ નર્વ સેલ છે આપણા માટે. તો આ નર્વ સેલનું કામ શું છે તમે જોયું છે? નર્વ સેલ આખો તમે ચેક કરો તો આખો એક નર્વ સેલ છે. જો તો જે હોલ પાર્ટ છે ને એટલો પાર્ટ એ આપણો સેલ બોડી છે. આ આખો પાર્ટ જે છે ને આખો પાર્ટ એને કહેવાય એક્ઝિયોન. આ સેલ બોડી છે આખું, આને કહેવાય આખો લાંબો દંડ જેવો ભાગ છે એને કહેવાય એક્ઝોન. અને જે લાંબો પાર્ટ લાસ્ટ એન્ડિંગવાળો પાર્ટ છે એને નર્વ એન્ડિંગ તરીકે ઓળખાય. એટલે આમ જુઓ તો આખો પાર્ટ નર્વ સેલ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. એક આપણું સેલ બોડી છે જુઓ ધ્યાનથી, એક આપણું એક્ઝોન છે અને ત્રીજો પાર્ટ છે એ નર્વ એન્ડિંગનો છે. અહીંયા જુઓ એક્ઝોન છે એટલે સેલ બોડી છે. સેલ બોડીમાં બહુ ડિફાઇન ન્યુક્લિયસ છે અને અંદર કેટલુંક સાઇટોપ્લાઝમ આપ્યું છે જેનું નામ આપણે સાઇટોપ્લાઝમ, ન્યુરોનનું સાઇટોપ્લાઝમ છે એટલે નર્વ સાઇટોપ્લાઝમ પણ એને કહેશું. આખું સેલ બોડી છે, એની અંદર એક ન્યુક્લિયસ છે અને નાના નાના વાયરિંગ જેવા ઉપર ડેન્ડ્રાઇટ્સ છે. આખો જે લાંબો દંડ છે ભેગો થાય છે આખો સ્ટિક જેવો, એ આખો દંડ જેનું નામ છે એક્ઝોન. અને એન્ડિંગ ઓફ ધ નર્વ એને કહેવાય આપણે નર્વ એન્ડિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ જે આખો એક્ઝોન છે એમાં નાના નાના સેલ છે જુઓ આની ઉપર, અને એને માઇલિન શીટ તરીકે ઓળખીએ છીએ. પણ નર્વ સેલ છે એ આખા ટ્યુબ ટાઈપના છે. એક નર્વ સેલ છે એમાં આવા માઇલિન શેલ છે, આવા માઇલિન શીટ્સ છે. પણ એક નર્વ સેલ એવું છે કે જેમાં માઇલિન શીટ્સ એબ્સન્સ છે. ઓકે, તો આપણે અત્યારે ખાલી નર્વ સેલ એના 3 પાર્ટ. 1 પાર્ટ ઇઝ કોલ્ડ સેલ બોડી. ઇટ કન્ટેન્સ અ સાઇટોપ્લાઝમ, નર્વ સાઇટોપ્લાઝમ. ઇટ્સ ઓલ્સો કન્ટેન વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ ઓલ્સો, and the ending of the cell body is called dendrites. Another part is called axon and last part is called the nerve ending. Okay, so 3 parts of the nerve cell. One part, number 1 part, largest cell of our body. Okay, largest cell of our body, neuron is the largest cell. આપણા બોડીનો સૌથી મોટો સેલ છે. અને આવા કેટલાય ન્યુરોન, એક પછી બીજો, ત્રીજો, ચોથો, આવા કેટલાય ન્યુરોન ઇન્ટરકનેક્ટેડ હોય. આખા આપણું નેટવર્ક વાળા આપણા આખા બોડીની અંદર આવું નેટવર્ક હોય અને આ મેસેજ છે એ પાસ ઓન કરે બ્રેઇનને, એને કહેવાય નર્વ સેલ.
તો નર્વસ સેલ મીન્સ ન્યુરોન, વન પાર્ટ ઇઝ સેલ બોડી ઇઝ કોલ્ડ સાયટોન અથવા ડેન્ડ્રાઇટ્સ અને એક્ઝોન. તો સેલ બોડી શું છે? હમણાં જ જોયું એમ, સેલ બોડી એટલે સાયટોન. ઇટ કન્ટેન્સ અ વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ ઇન ઇટ, સાયટોપ્લાઝમ ઓલ્સો ઇન ઇટ, તેને કહેવાય ન્યુરોપ્લાઝમા. ઓર્ગનલ્સ પણ અંદર છે, યસ, લાઇસોઝોમ છે, માઇટોકોન્ડ્રિયા છે, ગોલ્ગી એપેરેટસ છે. કોમ્પ્લેક્સ આર ફાઉન્ડ ઇન સાયટોપ્લાઝમ. યસ, તો બહુ સારું થઈ ગયું આ કામ કે કેટલી બધી વસ્તુ અંદર છે. જુઓ, તમે જોઈ શકો છો, ઘણી બધી વસ્તુ અંદર છુપાયેલી છે. ડેન્ડ્રાઇટ શું છે? દે આર ધ યુઝલી હાઈલી બ્રાન્ચ, આપણી બ્રાન્ચ છે એક ટાઈપની, અને એક્ઝિસ્ટન્સ ઓફ ધ સાયટોપ્લાઝમ ઓફ ધ સેલ બોડી, સેલ બોડીની ઉપર આવા કેટલા બધા ડેન્ડ્રાઇટ્સ છે. એ શું કામ કરે છે? તો સેન્સેશન ઇઝ એક્વાયર્ડ, બહારથી આવે કોઈ સેન્સેશન, જો સ્કિનમાંથી સેન્સેશન આવે તો આખી સ્કિનની સેન્સેશન ઝીલી લે. ધ ઇન્ફોર્મેશન એટલે ઇમ્પલ્સિસ then travel as the electric impulses towards the cell body, સેલ બોડીમાં આખા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ પાસ ઓન કરે. એક્ઝોન શું છે? એક્ઝોન એટલે પેલો લાંબો દંડ હતો ને, જે એક્ઝોન છે, સિંગલ લોંગ થીન ફાઈબર હાઈલી સ્પેશિયલાઇઝડ ટુ કન્ડક્ટ ધ નર્વ ઇમ્પલ્સિસ અવે ફ્રોમ ધ ન્યુરોન. ન્યુરોનમાંથી આખી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસને પાસ ઓન કરે, જે ઓલી માઇલિન શીટ હતી એની પર. એક્ઝોન ઇઝ ધ એનક્લોઝ by the white sheet is called myelin sheets, nodes of the Ranvier એની પર આવેલી છે, જેને કારણે આખું ડાયલિન શીટ જે છે એના પર જોવા મળે છે. તો ન્યુરોન્સ લિંક ટુગેધર, બધા ન્યુરોન્સ ભેગા થાય અને ફોર્મ એ નર્વ્સ. કેટલા બધા ન્યુરોન્સ ભેગા થાય એટલે એક નર્વ્સ બનાવે. ધ 3 ટાઈપ્સ ઓફ નર્વ્સ. નર્વ્સ છે 3 ટાઈપની હોય, કાં તો સેન્સરી નર્વ્સ હોય, એ શું કામ કરે? ફરીથી કહી દઉં, ન્યુરોનનું કામ છે મેસેજ પાસ ઓન કરવાનું છે, ઇન્ફોર્મેશન, ઇમ્પલ્સિસ પણ કહેવાય એને. કેરી ઇમ્પલ્સિસ એટલે મેસેજ ફ્રોમ ધ સેન્સ ઓર્ગન્સ ટુ બ્રેઇન. માનો કે આપણો હાથ છે એ સેન્સ ઓર્ગન છે, હોટ ઓબ્જેક્ટમાંથી એક મેસેજ પાસ ઓન થયો, આપણો હેન્ડને આપણે સેન્સ ઓર્ગન કહીએ, રિસેપ્ટરી ઓર્ગન પણ કહેવાય, અને એક મેસેજ પાસ ઓન થઈને બ્રેઇન સુધી પહોંચે, આવું એક નેટવર્ક હોય, એને કહેવાય સેન્સરી નેટવર્ક, એને કહેવાય સેન્સરી નર્વ. કેટલી બધી ન્યુરોન ભેગા થાય ત્યારે એક મળે. હવે બ્રેઇનમાંથી એક મેસેજ પાછો રિસેપ્ટરીને આવવો જોઈએ કે નહીં? ન આવે તો મુશ્કેલી પડે. અને આ મોટર નર્વ શું કામ કરે? તો કે બ્રિંગ્સ ધ મેસેજ ફ્રોમ ધ બ્રેઇન ટુ સેન્સ ઓર્ગન. બ્રેઇનમાંથી એક મેસેજ લઈને સેન્સ ઓર્ગનને આપે, એ મોટર નર્વ છે. અને રિલે નર્વ એક 3rd ટાઈપની એવી છે કે જે આ બંને નર્વને લિંકેજનું કામ કરે, લિંક્સ ધ બિટવીન ધ અધર નર્વ. સૌ બોથ ધ ફંક્શન ઓફ ધ ન્યુરોન્સ, બંને ફંક્શનિંગનું કામ કરે રિલે ન્યુરોન્સ. તો આ રીતે મેસેજ છે એ પાસ ઓન થાય. એક મેં થોડીક વાત કરી છે, મેસેજ એટલે ઇમ્પલ્સિસ કેમ પાસ થાય. એક સેન્સ ઓર્ગન, ધારો કે હેન્ડ છે, સ્પાઇનલ કોર્ડમાં મેસેજ જશે અને સ્પાઇનલ કોર્ડથી મેસેજ બ્રેઇનને જશે. આ આખું જે એક નેટવર્ક છે એને સેન્સ નર્વ કહેવાય. એવી રીતે બ્રેઇનમાંથી મેસેજ ફોરવર્ડ થશે સ્પાઇનલ કોર્ડને, સ્પાઇનલ કોર્ડમાંથી મેસેજ ફોરવર્ડ થશે સેન્સ ઓર્ગનને, આને મોટર નર્વ કહેવાય. અને આ જે સ્પાઇનલ કોર્ડ છે ને, ત્યાં બંનેનું લિંકેજ થાય, એ લિંકેજ માટે રિલે નર્વ કામ કરે. ફરીથી થોડુંક હજી હું તમને એક વાત અહીંયા ડ્રો કરી દઉં. આપણે અહીંયા આ નર્વ સેલ ડ્રો કરીએ. આ આખું જે લાંબો જે છે એ એક્ઝોન છે આપણા માટે, જોઈ શકો છો. અને અહીંયા જે છે એ ડેન્ડ્રાઇટ છે. કેટલા બધા સો મેની ડેન્ડ્રાઇટ છે there ફોર ધ વન ન્યુરોન્સ. આ નર્વ સેલ છે. આ નર્વ સેલ, આની અંદર એક ન્યુક્લિયસ છે, આની અંદર સાયટોપ્લાઝમ છે, આને આપણે કહેશું સેલ બોડી, આને આપણે કહેશું ડેન્ડ્રાઇટ્સ, આને આપણે કહેશું એક્ઝોન, અને એની પર આવા માઇલિન શીટ્સ હોય આવી રીતે, એટલે પ્રોટેક્ટ થયેલા હોય માઇલિન શીટ્સથી. અને 2 માઇલિન શીટ્સ ભેગા થાય ને ત્યારે રેનવીયરની નોટ્સ હોય. હા, અને પછી આ નર્વ સેલ એન્ડિંગમાં થાય, અને નર્વ એન્ડિંગ કહેશું.
આવું બહુ સામાન્ય સ્ટ્રક્ચર હોય, બહુ સામાન્ય સ્ટ્રક્ચર. સેલ બોડી, એક્સોન ને નર્વ એન્ડિંગ, ડેન્ડ્રાઇટ્સ, ન્યુક્લિયસ, સાઇટોપ્લાઝમ એટ ધેર. આ સાઇટોપ્લાઝમમાં કેટલી બધી ઓર્ગનલ્સ હોય. ઓર્ગનલ્સ અંદર ડૂબેલી હોય. આ બધી જ ઓર્ગનલ્સ છે, જેમાં કે માઇટોકોન્ડ્રિયા હોય, ગોલ્ગી એપારેટસ હોય, આવી બધી ઓર્ગનલ્સ છે એ અંદર ભેગી થઈને કામ કરે. એક પ્રકારનો આ નર્વ સેલ છે. અને આમ જોઈએ તો આ પાછા આપણા બોડીનો લાર્જેસ્ટ સેલ છે. 1 માર્કમાં પૂછાયો, બોડી માટેનો લાર્જેસ્ટ સેલ છે. બહુ ઇઝી છે યાર ડિયર ફ્રેન્ડ્સ, ઘડીક વારમાં સમજાઈ જાય એવું છે કે અહીંથી ઇમ્પલ્સિસ, ધારો કે આપણી સ્કિન છે, અહીંયા જો સ્કિન હોય આપણી, ધારો કે તો આ ડેન્ડ્રાઇટ્સમાંથી મેસેજ આવશે અહીંથી. જો આ સ્કિનને ટચ હશે ડેન્ડ્રાઇટ્સ, જેવી સ્કિનમાંથી એટલે કે ડેન્ડ્રાઇટ્સમાંથી મેસેજ પાસ ઓન થશે, અહીંથી પાસ ઓન થશે ને આમાં એક્ઝોનમાં આવી જશે. એક્ઝોનમાંથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સમાંથી સેકન્ડ ન્યુરોનમાં જશે, સેકન્ડમાંથી થર્ડ, થર્ડમાંથી ફોર્થ, એમ ન્યુરોન 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 ટ્રાન્સપોર્ટ થઈ અને આખી ચેનલ બનાવશે જેને કહેવાય નર્વ. જો આ મેસેજ બ્રેઇન સુધી પાસ ઓન કરે તો એને સેન્સરી નર્વ કહેવાય. અને બ્રેઇનમાંથી મેસેજ જો પાસ ઓન થાય સેન્સ ઓર્ગન તરફ તો એને મોટર નર્વ કહેવાય. અને બંનેનું લિંકેજ સ્પાઇનલ કોર્ડમાં થાય એને રિલે નર્વ કહેવાય. તો આપણા બોડીમાં ઇમ્પલ્સિસ પાસ ઓન કેમ થાય, ટ્રાવેલ કેમ થાય? હાઉ ડઝ એન્ડ ધ ઇમ્પલ્સિસ ટ્રાવેલ ઇન અવર બોડી? તો પાછું તમને ખબર પડી જ ગઈ છે. સ્ટિમ્યુલાઈ છે, ઇન્ફોર્મેશન એટલે એન્વાયરોમેન્ટલ ફેક્ટર છે. એક્વાયર્ડ, એક્વાયર્ડ એટલે કોઈ ફેક્ટર, એટલે કે હીટનું ફેક્ટર છે, આપણે એક્વાયર્ડ કર્યું. ક્યાંથી એક્વાયર્ડ થશે? પાછું હું તમને કહી દઉં, એક્વાયર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડેન્ડ્રાઇટ ટિપ્સ. મેં હમણાં કીધું ને કે સ્કિન હોય સીધી કોને ટચ હોય? ન્યુરોનના ડેન્ડ્રાઇટને હોય ટચ. ડેન્ડ્રાઇટ ટીપમાંથી નર્વસ સેલ્સ, અને નર્વસ સેલ્સમાંથી સેટઅપ થઈને કેમિકલ રિએક્શન થાય અંદર, અને દેટ ક્રિએટ્સ ધ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ. એટલે અંદર ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ક્રિએટ થશે. ફરીથી, એક સ્કિન છે, એ સ્કિનમાંથી સૌથી પહેલાં ટચ ક્યાં હશે? કે ન્યુરોનને. ન્યુરોનનો કયા પાર્ટને? ડેન્ડ્રાઇટ ટીપને ટચિંગ હશે એનું. તો પહેલું હીટ નામનું, ધારો કે એક સ્ટિમ્યુલાઈ છે, એક ઇન્ફોર્મેશન છે, હીટ એટલે બહાર ગરમી ખૂબ છે, એટલે આ હીટ સૌથી પહેલાં કોને ટચ થશે? ડેન્ડ્રાઇટ ટિપ્સને થશે. ડેન્ડ્રાઇટમાંથી આખો મેસેજ પાસ ઓન થશે. પાસ ઓન થઈને ડેન્ડ્રાઇટ ટીપમાંથી નર્વ સેલમાં પાસ ઓન થશે. નર્વ સેલમાં તે અંદર જ્યારે જશે એ કેમિકલ રિએક્શન થશે અને એક્ઝોનમાંથી એના ઇમ્પલ્સિસ, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ બની જશે. ધીસ ઇમ્પલ્સિસ ટ્રાવેલ ફ્રોમ ધ ડેન્ડ્રાઇટ ટુ ધ સેલ બોડી એન્ડ એલોંગ ધ એક્ઝોન. એક્ઝોનમાંથી પાસ ઓન થઈ અને ઇટ્સ એન્ડ, પછી એન્ડમાં આવી જશે. એટલે એક ન્યુરોનમાંથી આ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ મેસેજ પાસ ઓન થશે. જો આ રેપિડ કામ હોય ડિયર ફ્રેન્ડ્સ, રેપિડ અને રેપિડ, કેટલા બધા ન્યુરોન્સ ભેગા થઈને બ્રેઇન સુધી કામ થાય છે. એટ ધ એન્ડ એક્ઝોન ધ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ સેટ્સ ઓફ ધ રિલીઝ ધ સમ કેમિકલ્સ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ કેમિકલ ક્રોસ ધ ગેપ હોય, બે ન્યુરોન્સ વચ્ચે ગેપ હોય. બે ન્યુરોન એક્ઝેક્ટ ભેગા ન હોય, ફિઝિકલી કનેક્ટ ના હોય. બે ન્યુરોન્સ વચ્ચે માઇનોર ગેપ હોય, માઇનોર માઇટી ગેપ હોય. તો એ જે ગેપ છે, સ્ટાર્ટ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ ઇન એ ડેન્ડ્રાઇટ્સ. તો હવે શું થશે આખી ઘટના? હવે થોડુંક સમજવા જેવી વાત છે કે આખું ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસને કારણે ગેપ ઉત્પન્ન થયો છે. અને ગેપ એવો છે કે જેને કારણે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ આપણા સુધી પહોંચશે. તો આ ગેપ શું છે એને આપણે સમજવા છે. જોઈએ, ચાલો. એક આપણે આ નર્વ સેલ બનાવ્યો. ચાલો, એક નર્વ સેલ છે, આ ઇન્ટરકનેક્ટેડ છે, અને અહીંયા નર્વ સેલ છે, અને અહીંયા એનું સાઇટોપ્લાઝમ છે, આ એનું એક્સોન છે. ચાલો, આ એના ડેન્ડ્રાઇટ્સ છે, આ એના ડેન્ડ્રાઇટ્સ છે, આ એનું સેલ બોડી છે. એક મેસેજ આ ડેન્ડ્રાઇટ્સે લીધો. અહીંથી જોજો, બરોબર સમજો. ડેન્ડ્રાઇટમાંથી મેસેજ પાસ ઓન થયો, બોડીમાં આવ્યો. બોડીમાંથી મેસેજ પાસ ઓન થયો, એક્ઝોનમાં પાસ ઓન થશે. એક્ઝોન જે છે એ બધા જ એક્ઝોન ભેગા થઈ અને પાછળ નર્વ એન્ડિંગ છે, આ નર્વ એન્ડિંગ છે, અહીં આવી જશે.
અહીંયા સુધી મેસેજ પાસ ઓન થશે બાય ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ. ઇલેક્ટ્રિક ઇમ્પલ્સથી મેસેજ પાસ ઓન થઈ ગયો કારણ કે અંદર કેમિકલ રિએક્શન થશે. અને આ છે એ આપણે માઇલિન શીટ છે. ચાલો, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સથી મેસેજ પાસ ઓન થઈને ક્યાં આવી ગયો? નર્વ એન્ડિંગમાં આવી ગયો. પણ હવે બનશે શું? આ નર્વ એન્ડિંગ છે ને હું માઇક્રોસ્કોપિક લેવલે એની નોટ્સને હાઇલાઇટ કરું છું. થોડુંક બિગ બનાવું છું કે આમ હોય આવી નર્વ એન્ડિંગ. એક્ઝેક્ટ ન હોય પણ હું તમને થોડુંક બિગ કરી અને બતાવવા માગું છું. એટલે નર્વ એન્ડિંગ કેવું હોય તમને થોડો ખ્યાલ આવે. આવું છે નર્વ એન્ડિંગ. માઇક્રોસ્કોપિક લેવલે હું તમને થોડું વધારે બિગ કરીને બતાવું છું. આવું નર્વ એન્ડિંગ હોય. હવે અહીંથી સેકન્ડ ન્યુરોન સ્ટાર્ટ થાય અને સેકન્ડ ન્યુરોનનો ડેન્ડ્રાઇટ્સ અહીંથી સ્ટાર્ટ થાય. જો આ બધા ડેન્ડ્રાઇટ્સ છે કોના? સેકન્ડ ન્યુરોનના. અને અહીંયા પાછો બીજો નર્વ સેલ સ્ટાર્ટ થઈ જાય. ચાલો, બરાબર. એટલે અહીંથી ઇમ્પલ્સિસ આ બીજો ન્યુરોન સ્ટાર્ટ થઈ ગયો. જો એક્ઝોન. એટલે કહેવાય એમ માગું છું કે આ ન્યુરોન ફર્સ્ટ ન્યુરોન અને જે સેકન્ડ ન્યુરોનનો ડેન્ડ્રાઇટ છે ને એ બે વચ્ચે ગેપ હોય. આ ગેપ છે. આ જે ગેપ છે ને એ ગેપને કહેશું સાઇનેપ્સ. આખો ગેપ હોય, બિગ ગેપ હોય બિટવીન ધેમ, એને આપણે સાઇનેપ્સ કહેવાય. બહુ મોટો જબર ગેપ હશે ડિયર ફ્રેન્ડ્સ. એ આખો સાઇનેપ્સ જે છે એ આખું સાઇનેપ અહીંયા બે જગ્યાએ ગેપ હોય. એટલે હવે શું થશે? અહીંથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ આવ્યા, અહીંથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ અહીંયા પહોંચ્યા, અહીંથી પાછો ઠેકડો ન મારે. જુઓ હવે જુઓ અહીંયા બહુ ડેન્જર સિચ્યુએશન છે બે વચ્ચે. હું અહીંયા થોડીક એ બે સિચ્યુએશન છે એને થોડુંક માઇક્રોસ્કોપિક લેવલે એનલાર્જ કરું છું. ધારો કે આવું છે, આ નર્વ એન્ડિંગ છે. ચાલો માની લઈએ. બરોબર સમજો વાતને, બહુ મજાની વાત છે. આ નર્વ એન્ડિંગની અંદર આવા ન્યુરો ટ્રાન્સમીટર હોય. શું હોય? ન્યુરો ટ્રાન્સમીટર હોય. અને અહીંથી એક કેલ્શિયમ આયન એટલે કે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ આવે. એટલે ન્યુરો ટ્રાન્સમીટર છે ને એ સેન્સ થાય, એટલે ન્યુરો ટ્રાન્સમીટર એક્ટિવ થાય. બીજું અહીંયા ડેન્ડ્રાઇટ્સ છે. નેક્સ્ટ સેકન્ડ નર્વ સેલનો ડેન્ડ્રાઇટ છે. હવે સેકન્ડ નર્વ સેલના ડેન્ડ્રાઇટ્સ છે એની આ મેમ્બ્રેન છે અને આ કેટલાક કેમિકલ્સ છે. આ બધા કેમિકલ્સ આ બે વચ્ચે સાઇનપ્સ છે. આ સાઇનપ્સમાં કેટલાક કેમિકલ હોય. ગેપ, સાઇનપ્સ એટલે ગેપ, એમાં કેટલાક કેમિકલ છે. બરોબર સમજો, ધ્યાન રાખવા જેવી. અહીંયા જે ઇમ્પલ્સીસ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ આખા ઓલામાં તો પાસ ઓન ઇઝીલી થઈ છે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ. પછી હવે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસને સેકન્ડ ન્યુરોનમાં જવા માટે થોડીક તકલીફ પડે છે. ત્યાં શું થશે? બે ફર્સ્ટ ને સેકન્ડ ન્યુરોન જે છે એ બંને વચ્ચે માઇક્રોસ્કોપિક ગેપ હોય, એને કહેવાય સાઇનેપ્સ. એ જે ગેપ છે ત્યાં કેમિકલ છે કેટલા બધા. હવે ઉપરથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ આવ્યા એટલે ન્યુરો ટ્રાન્સમીટર છે એ એક્ટિવ થાય એટલે ન્યુરો ટ્રાન્સમીટર છે એ પોતાના કેમિકલ આપે. આમાંથી એ કેમિકલને લીધે અહીંયા કેટલાક કેમિકલ છે. જો એ કેમિકલ અહીંયા સુધી પહોંચે, કોના? સેકન્ડ ન્યુરોન છે એના મેમ્બ્રેન સુધી પહોંચે. અને સેકન્ડ ન્યુરોન છે એ પોતાના એન્ટી ન્યુરો ટ્રાન્સમીટર આપે અને એ પાછું અહીંયા પહોંચાડે ને કઈ આવે કે ભાઈ અમને મેસેજ મળી ગયો છે. એટલે આ ન્યુરો ટ્રાન્સમીટર પાછા મેસેજિંગ કરવાનું બંધ કરી દે. તો ફરીથી આ સુધી તો કોઈ ચિંતા નથી, ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ આવી ગયા છે. પણ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ કન્વર્ટ ઇન્ટુ કેમિકલ ઇમ્પલ્સીસ અને નાવ કેમિકલ ઇમ્પલ્સીસ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ. આમ થાય છે આખું મેસેજ. ઓકે, સમજાઈ ગયું? હજી આપણે એના વિશે ઘણી વાત કરશું, પણ આ માઇક્રોસ્કોપિક ગેપ છે ત્યાં શું છે બરાબર યાદ રાખજો ડિયર ફ્રેન્ડ્સ, કેમિકલ છે. ઓકે, ત્યાં સાઇનપ છે, ગેપ એને સાઇનપ, અને સાઇનપ ગેપમાંથી સિનેપ્સ નામના ગેપમાંથી આ મેસેજ કેવી રીતે કન્વે થાય છે સેકન્ડ ન્યુરોનને, એ બરાબર સમજવાની વાત છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિયર. ઓકે, ચાલો આપણે જોઈએ આગળ શું છે.
આ છે માઇક્રો નોબ છે, માઇક્રોસ્કોપિક લેવલે નોબ છે. એ નોબની અંદર કેટલાક ટ્રાન્સમીટર છે જુઓ, જેને આપણે હમણાં જ મેં નામ દીધું સિનેપ્ટિક વેસિકલ્સ. અંદર કેટલીક સિનેપ્ટિક વેસિકલ્સ છે અહીંયા, અને અહીંયા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ પાસ ઓન થશે એટલે ન્યુરો ટ્રાન્સમીટર છે ને એ પોતાનું કેમિકલ રિલીઝ કરશે. રિલીઝ કરીને સામેનાને ડેન્ડ્રાઇટ્સને આપશે. ડેન્ડ્રાઇટ પાછું એન્ટી ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ કરશે અને ફર્સ્ટ ન્યુરોનને આપશે. એટલે મેસેજિંગ થશે કે ભાઈ હવે ન્યુરો ટ્રાન્સમીટર સિક્રેશન કરવાનું બંધ કરી દો, એટલે અહીંથી ન્યુરો ટ્રાન્સમીટર પોતાનું સિક્રેશન, કેમિકલ સિક્રેશન બંધ કરશે. પહેલા ન્યુરોન છે એના ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ પાસ ઓન થશે સિનેપ્ટમાં, કેમિકલ ઇમ્પલ્સિસ બનશે. કેમિકલ ઇમ્પલ્સિસ સેકન્ડ ન્યુરોનમાં પાછું ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ બનશે અને આખા ન્યુરોનના એક્ઝોનમાંથી પાસ ઓન ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ થઈ જશે અને આખું ટ્રાવેલિંગ થશે. આમ હોલ બોડીમાં ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ કેમિકલને, કેમિકલ ટુ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ થઈ હોલ બોડીમાં મેસેજનું ટ્રાવેલિંગ થશે. ટાઈપ ઓફ ધ નર્વસ એક્શન્સ, વોલ્યુન્ટરી એક્શન્સ, ઇનવોલ્યુન્ટરી એક્શન્સ અને રિફ્લેક્સ એક્શન. વોલ્યુન્ટરી એક્શનનો મતલબ શું? પરફોર્મ અંડર ધ કોન્શિયસ ડાયરેક્શન, એટલે કોન્શિયસ માઇન્ડ દ્વારા જે આપણી એક્શન જે બધી થાય, ઇટ્સ અવર વિલ. આપણી જે વિલ હોય, આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આખી જે એક્શન થતી હોય. ધારો કે મારે મસલને ચલાવવા છે, હાથ ઊંચા કરવા છે, ડોકી ફેરવવી છે, તો આ બધી વોલ્યુન્ટરી એક્શન છે, આપણે ઈચ્છીએ તે મુજબ થાય. ઇનવોલ્યુન્ટરી એક્શન શું છે? કંટ્રોલિંગ એન્ડ ધ કોર્ડિનેશન વિથઆઉટ અવર વિલ. આપણી વિલ ન હોય, આપણી ઈચ્છા ન હોય તોય થાય. ધારો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, આપણે બંધ કરી દઈએ કે ભાઈ ચાલ બંધ થઈ જશે, તમારે ડાયજેશનનું તો ન થાય. હાર્ટબીટ બંધ થઈ જાય, ન થાય. આંખનું ટ્વિંકલિંગ, આઈસ ટ્વિંકલિંગ બંધ થા ન થાય. તો જે આપણા કંટ્રોલમાં નથી, વિથઆઉટ અવર ઇટ્સ અ વિલ, એને કહેવાય ઇનવોલ્યુન્ટરી એક્શન. કંટ્રોલ બાય ધ મિડ ઓર હિન્ડ બ્રેઇન. બ્રેઇનના 3 પાર્ટ છે, એ જ આપણું આ કંટ્રોલિંગનું કામ કરશે. એક્ઝામ્પલ તરીકે બ્રીથિંગ ઓફ હાર્ટબીટ છે, પેરાસેલેટિક મૂવમેન્ટ ઇન ધ ઓસેફોગસ છે. આ આપણે ખોરાક ફૂડ લીધું છે, ઇસોફેગસમાં આપણે કંઈક ઊભું રહી જાય, ન ઊભું રહે, એ આપણું વોલ્યુન્ટરી એક્શન નથી, ઇનવોલ્યુન્ટરી એક્શન છે. અને કેટલીક એક્શન તો એવી છે, રિફ્લેક્સ એક્શન, ધાયરા બહાર થઈ જાય, ઓચિંતાની છીક આવે, ઓચિંતાની ઉધરસ આવે, ઓટોમેટિક હોય, મિકેનિકલ હોય, વિથઆઉટ ઇટ્સ અવર વિલ. આપણે ઓબ્જેક્ટ ઉપર, હોટ ઓબ્જેક્ટ પર હાથ મૂકીએ, તરત લઈ લઈએ. બ્રાઇટનેસ હોય ખૂબ, ત્યાં આપણી આઈસ ફોકસ થાય, ત્યાં તરત આપણે આઈસને ટ્વિંકલિંગ કરવી પડે, બંધ કરવી પડે. તો આ બધી જ એક્શન છે એ આપણી રિફ્લેક્સ એક્શન છે. તો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરને અહીંયા સુધી અટકાવીએ. હવે નવા લેક્ચરમાં બહુ મજાનું કામ કરશું અને બધા જ આપણી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ, રિફ્લેક્સ એક્શન, આખી નર્વસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, એમાં બ્રેઇન શું ભાગ ભજવે છે, રિફ્લેક્સ એક્શન શું છે, આપણા બ્રેઇનના તમામ પાર્ટ કેવા કામ કરે છે, એ બધા જ વિશે આપણે વાત કરવાની છે. તો આપણે નવા લેક્ચરમાં પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. આ હોમવર્ક બધી સ્લાઇડનું તમારી નોટબુકની અંદર ફરજિયાત કમ્પલસરી કરવાનું છે. ઓકે, તમે મને, હું જ્યારે આપણે મળશું ત્યારે એક આપણે નોટબુક બધા પાસેથી હું શેરિંગ કરીશ, બધા પાસેથી મંગાવીશ અને તમે કરેલું કામ ચેક કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ.